મોરબી જિલ્લામાં ગૌપાલકો, સંતો મહંતો અને વિવિધ સનાતની સંસ્થાઓ દ્વારા ગૌમાતાના સન્માન માટે એક અનોખું સહી અભિયાન છેડવામાં આવ્યું છે. ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગૌચરની જમીનો માત્ર ગૌમાતાના હિતમાં વપરાય તેવી મક્કમ માંગ સાથે આજે મોરબી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં 75,000થી વધુ લોકોએ પોતાની સહી કરી ગૌસેવાના આ કાર્યને સમર્થન આપ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને નકલંકધામ બગથળાના મહંત દામજી ભગતે સરકારને ગૌરક્ષણ માટે કડક કાયદા બનાવવા અપીલ કરી છે. ખાસ કરીને ગાયોને કતલખાને લઈ જતી પ્રવૃત્તિઓ અટકાવવા અને ગૌ સંવર્ધન માટે તંત્ર પાસે સહકારની અપેક્ષા વ્યક્ત કરાઈ છે. આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી આ લડત અને સહી અભિયાન સતત ચાલુ રહેશે. અને આજે મોરબી શહેરની આસપાસના ગામોમાંથી 7,000થી ઉપર આજે આપણે બધાની સહીઓ લઈ અને આપણે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન આપેલું છે. અને ખાસ કરીને અમે ગૌસેવકો તરફથી એક રાષ્ટ્રપતિને, વડાપ્રધાનશ્રીને, મુખ્યમંત્રીશ્રીને એક નમ્ર હાથ જોડીને પ્રાર્થના કરી છે કે જો ગાય બચશે નહીં તો આ દેશ નહીં બચે. ગાયના આરોગ્યથી, ગાયની જે ઓરા છે, બોડી ઓરા છે, જેનાથી અત્યારે વાતાવરણનું આ ધરતીનું અંદરમાં જે કાંઈ અત્યારે પોઝિટિવિટી છે એ જળવાઈ રહી છે. જ્યારે ગાયનું અસ્તિત્વ જશે ત્યારે માણસની અંદરમાં પોઝિટિવિટી જશે, જ્યારે એ જશે ત્યારે માણસમાં નકારાત્મક વિચારથી આની અંદરમાં જે અટાણે યુદ્ધો થઈ રહ્યા છે પશ્ચિમ દેશોની અંદરમાં, તો આપણે જાણીએ છીએ કે જ્યાં અહીંયા ગાયનું અસ્તિત્વ નથી. હજી આપણી અંદરમાં શું કામ છે? સારી ભાવના છે, એટલા માટે છે કે જ્યાં આપણી ગાય વસે છે, ગાયના ઓરા એટલા કામ કરે છે કે એના તરંગો હજારો કિલોમીટર દૂર સુધી એની અંદર મેં પોઝિટિવ ઉર્જા ક્રિએટ કરે છે. જો પોઝિટિવ ઉર્જા જ ખતમ થઈ જશે તો માણસમાં નેગેટિવિટી આવશે અને આ રાષ્ટ્રને પતન થતા કોઈ રોકી નહીં શકે. માટે હું ફરી વિનંતી કરું છું કે જો આ અભિયાન છે એની અંદરમાં ઘણા સાધુ સંતો, ગૌસેવકોએ ઘણાએ પોતાનું વર્ષોથી અવાજ ઉઠાવે છે, પણ આજે અમે એટલું કહી છીએ કે વિનંતી કરી છે કે જો આ ગાયને બચવા માટે થઈ ને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરો તો જ આ ગાય બચશે, ને ગાય બચશે તો જ સનાતન ધર્મ બચશે, હિન્દુ ધર્મ બચશે. પબ્લિકની અંદરમાં જે અંદર માટાને ભારતની અંદરમાં પણ ઘણું મોટા નેગેટિવિટી આવી ગઈ. જે મોટા જે મેટ્રો સિટી છે કે જ્યાં ગાયનું અસ્તિત્વ નીકળી ગયું છે, અહીંયા તમે જોવો, એના વિચારો જોઈ લ્યો. જ્યાં અત્યારે હાલમાં નાના સિટી ગ્રામ્ય લેવલની અંદરમાં જે ગાય છે, ગાયની અંદરમાં જ્યાં ગાય વસવાટ કરે છે એના આસપાસના વિસ્તારની અંદરમાં જો માણસની અંદરમાં પોઝિટિવિટી ક્રિએટ થઈ છે. કારણ શું છે? એનું કોઈ કારણ સરકાર જો ધ્યાન દઈને જો એનું રિસર્ચ કરાવે તો ખબર પડે કે ગાયના બોડીની અંદરમાં કેટલા પોઝિટિવ ઓરા છે. હવે અત્યારની કન્ડિશન એવી છે કે જો સરકારને દેશ બચાવવા માટે ઘણા પ્રયત્ન કરીએ છીએ, પણ જો ખરેખર આ વસ્તુ પર જો ધ્યાન દેવામાં નહીં આવે, આના પર જો શોધ કરવામાં નહીં આવે અને આની વાસ્તવિકતા જાણવામાં નહીં આવે કે ગાય શું છે, ત્યાં સુધી જ્યારે એવો સમય આવશે કે જ્યારે ગાય ખતમ થઈ જશે ને ત્યારે આપણા દેશને ખતમ થતા કોઈ નહીં રોકી શકે. એટલા માટે નમ્ર વિનંતી છે કે જો રાષ્ટ્ર માટે કાંઈ કરતા હોય તો હું મારું એટલું કહું છું કે ગાયના પોઝિટિવ ઓરાથી જે આપણો દેશ બચ્યો છે, આપણા શહેરોને ગ્રામ્ય બચ્યો છે, તો હજીને બચાવી રાખવો તો ગાયને બચાવો. ગાય લુપ્ત થઈ રહી છે અને ગાયને એક દશકાની અંદરમાં જો આ સ્થિતિ રહી તો ગાય લુપ્ત થશે. ને ગાય લુપ્ત થયા પછી જે ઘટના ઘટશે ને, જેને આપણે કલ્પના પણ નહીં કરી શકીએ, આવી વસ્તુનું નિર્માણ થશે. જય ગૌ માતા. ખરેખર આજે ગૌ માતા સન્માન આહવાન પત્ર આજે આપવામાં આવ્યું છે અમારે ડેપ્યુટી કલેક્ટર સાહેબને. પણ ખરેખર આજે આ યુગની અંદર આજે વર્ષોથી આજે ગાયો છે એને બચાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. આમ તો વર્ષોથી દરેક સંસ્થાઓ ગૌ માતાની, પણ અમારું મેઇન મુદ્દો એ છે કે મેઇન ગાય કતલખાને ન જાય, અમારી ગાય કદી કતલખાને ન જાય. બીજું કે ગાયની રક્ષણ માટે થઈ અને સરકાર એનો પૂરેપૂરો અમને સપોર્ટ આપે. પ્લસ ગૌચર જે અમારી ગાય દબાયેલી હોય, ગૌચર ગાય માટે થઈને એ ગૌચર જમીનો જે છે એ પાછી પ્રાપ્ત થાય. ખાસ મુદ્દો તો એ છે કે ભારત દેશની અંદર તમે ઇતિહાસ જુઓ, રામચરિત માનસ હોય કે કોઈ પણ ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, જૈન ધર્મ, ઇસ્લામ ધર્મ, દરેક ધર્મની અંદર જ્યારે આપણે જોવા જઈએ છીએ ત્યારે ગાયને બચાવવા માટે દરેક ધર્મે સહકાર આપેલો જ છે અને ગાયની સેવા કરેલી છે. પણ આજે કહેતા આનંદ એ થાય છે કે અમે આજે મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ દરેકને અમારું આ પત્રક અમે આપેલું છે. ગાય બચાવનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મારી તમામ મોરબી જિલ્લાની સહિત આમ તો આખા ગુજરાતમાં, ભારત દેશની અંદર આજે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હું ખાસ કહું સરકારને, ગવર્મેન્ટને કે આપ સર્વે મુખ્યમંત્રી શ્રી અમને એવો દરજ્જો આપો ગાય માતાને. જો ગાય બચશે તો રાષ્ટ્ર બચશે, રાષ્ટ્ર બચશે તો આપણું જીવન બચશે, ગાય બચશે તો આપણું આરોગ્ય બચશે, ગાય બચશે તો પર્યાવરણ બચશે, ગાય બચશે તો આપણું જીવન બચશે. માટે ખાસ કહું
કે જે ગાયને બચાવવા માટે છે અભિયાન અમે કરી રહ્યા છીએ, ત્યારે મારા દરેક ગૌ ભક્તો મોરબી જિલ્લાના જ્યારે ઉપસ્થિત છે ત્યારે 7,000 ને એટલા તો અમે અત્યારે સરકારને હોઈપા છે આ પત્રકો. શા માટે? કે ગાયને બચાવો, અને ગાય બચશે તો આપણું જીવન એટલા માટે બચશે કે આપણું આરોગ્ય પણ બચશે. તો વિશેષની કહેતા હું ખરેખર સીએમ, પીએમ સાહેબ અને ગૃહપ્રધાન, રાષ્ટ્રપતિ દરેકને કરવી જ પ્રાર્થના કરું કે આપ સર્વે આની અંદર પૂરેપૂરો સપોર્ટ આપો. જો ગાય બચશે તો આપણું હિન્દુ રાષ્ટ્ર બચશે, રાષ્ટ્ર નહીં બચે તો આપણે નહીં બચી શકીએ. પણ મને કહેતા આનંદ થાય છે કે ઇસ્લામ ધર્મની અંદર પણ ઉલ્લેખ છે, મેં વાંચેલું છે એની કુવેતોની અંદર, કે ખરેખર ગાય બચાવવા પૈગંબર દાદાએ પણ ખૂબ રસ લીધેલો અને પ્રયત્ન કરેલો. તો મારા દરેક સનાતન ધર્મીઓ, હિન્દુ ધર્મીઓ, આ બધા એક થઈ અને ગાય બચે એના માટે થઈને આપ એક અભિયાન ચલાવીએ અને સરકાર અમને પૂરો સપોર્ટ આપે એવી કરવત प्रार्थना साथ भारत माता चरण में कोटि कोटि प्रणाम। मेरे गौ भक्तों के चरण में और आप सबकी चेतना को प्रणाम के साथ मेरी वाणी को विराम देता हूँ। बोले गौरी गाय मातनो, गौरी गाय मातनो, जय जय गरवी गुजरात। जय श्री राम, गौ माता की जय। અહીં મોરબી જિલ્લાના તમામ ગૌ પાલકો, ગૌ પ્રેમીઓ દ્વારા પ્રાંત અધિકારી શ્રીને 7,500 થી વધુ સહ્ય કરેલા કાગળો સાથે એક અરજી કરવામાં આવી છે, અને જે અરજીનો ઉદ્દેશ એવો છે કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, ગૌચરની જે જગ્યાઓ છે એ ગાયો માટે જ વાપરવામાં આવે, ગૌ સંવર્ધન કરવામાં આવે, એ ગાયોનું રક્ષણ કરવામાં આવે, ગાયોને કતલખાને જતી બચાવવામાં આવે। આ કાર્યક્રમમાં મોરબીના તમામ ગૌ સેવકો, ગૌ પાલકો, ગૌ પ્રેમીઓ અને સંતો મહાત્માઓ જોડાયેલા હતા। આગામી સમયમાં જો ત્વરિત આના ઉપર નિર્ણય કરી અને સરકાર કોઈ નિર્ણય નહીં લે તો આવનારા સમયમાં પણ આ આંદોલન વધુ દીર્ઘકાળ સુધી ચલાવવામાં આવશે, અને જ્યાં લગી ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં ન આવે ત્યાં સુધી વધુમાં વધુ સહયોગ કરી, વધુમાં વધુ લોકોને આની સાથે, વધુમાં વધુ ગામડાઓને આની સાથે જોડી અને આ જે આંદોલન છે આને સતત પ્રવૃત્ત રાખવામાં આવશે। સરકારની અમારી નમ્ર અરજ છે કે વહેલામાં વહેલી તકે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરી અને ગાય બચાવ માટે, ગૌ પાલન માટે અને ગૌ સંવર્ધન માટેના તમામ શક્ય પ્રયત્નો સરકારશ્રી દ્વારા કરવામાં આવે।